જૂન સિરીઝની ધીમી ગતિએ શરૂઆત. નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ખૂબ જ નાની રેન્જમાં ફ્લેટ કારોબાર. જોકે મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે તેજી. ઇન્ડિયા વીક સતત ત્રીજા દિવસે ઘટ્યો અને 16ની નજીક પહોંચ્યો. કેપિટલ માર્કેટ સંબંધિત શેરોમાં ચમક વધી. બીએસસી લગભગ 5% વધીને રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યો. ફ્યુચર્સમાં ટોપ ગેનર બન્યો. સીડીએસએલ, ઇન્જન વર્લ્ડ અને એમસીએક્સમાં પણ સારી ખરીદદારી. તો સામે પક્ષે આઈટી અને મેટલમાં વેચવાલી. મજબૂત પરિણામો અને મેનેજમેન્ટની કમેન્ટ્રી પછી સુઝલોન 12% વધ્યો. Q4માં કંપનીની આવકમાં 73%નો વધારો. એબિટા અને માર્જિનમાં પણ જોવા મળ્યો સારો ગ્રોથ. ચોથા ત્રિમાસિકમાં બજાજ ઓટોના પરિણામ અનુમાન મુજબ નફા, આવક અને એબિટામાં આશરે 6%નો વધારો. છતાં સ્ટોક 2% બન્યો અને બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર. નબળા પરિણામોને કારણે મઝગાંવ ડોક લગભગ 6% ઘટ્યો. ચોથા ક્વાર્ટરમાં નફો 51% ઘટ્યો. એસજીવીએનમાં ફ્યુચર્સનો ટોપ લૂઝર બન્યો, લગભગ 5% ઘટ્યો. જ્યારે શોભા ડેવલપર્સ મજબૂત Q4ને કારણે 4%થી વધુ ઉપર. આજથી જૂન સિરીઝની શરૂઆત. વાયદામાં બ્લુ સ્ટાર, ભારત ડાયનામિક્સ, ફોર્ટિસ હેલ્થકેર, કેન્સ, મઝગાંવ ડોક સહિત 9 શેર્સની થઈ એન્ટ્રી. એફએનઓમાં સામેલ થયેલા શેર્સની સંખ્યામાં થઈ 220. અને આજે આવશે નિફ્ટીની કંપની અપોલો હોસ્પિટલના પરિણામ. 38% વધી શકે છે કંપનીનો નફો. માર્જિનમાં પણ સુધારો સંભવ. ત્યાં જ ટીટાગઢ રેલ, નાયકા સહિત વાયદાની 4 કંપનીઓના પરિણામ પર પણ રહેશે ફોકસ.